હેલો મિત્રો, એક વાત શેર કરવી છે તમારી જોડે. ગઈકાલે શનિવારની રાત્રે અમે લોકો 3-4 ભાઈબંધ જોડે વીઆઈપી સર્કલે બેઠા હતા. થોડીક વાર બેઠા ને એટલે ત્યાં એક 25-27 વર્ષનો છોકરો આવ્યો. ફૂલ થઈ ગયો તો, દારૂ પી ગયો તો, ફૂલ ડ્રિંક કર્યું હતું, બરાબર. આવીને પડ્યો. 5-10 મિનિટ અમે રાહ જોઈ કે ભાઈ કદાચ થોડો ઘણો પીધું હોય તો ઉતરી જાય ને જતો રહેશે એમ. અડધી કલાક થઈને સાહેબ આમને પડ્યો રહ્યો, સૂઈ ગયો હોય ને એ રીતે. એટલે અમે ચેક કર્યું કે ભાઈ શું કહેવાય, શ્વાસ બરાબર છે કે નહીં, ને કમ્પ્લીટ ધડકન ને એવું ચાલે છે કે નહીં. તો બધું કમ્પ્લીટ હતું, એમાં કોઈ ઇશ્યુ નહોતો. પછી એના ખીચામાંથી ફોન કાઢ્યો અને ફોન ખોલીને પાસવર્ડ મારેલો હતો. એટલે પાસવર્ડ અમને પૂછ્યો એ ભાઈને કે ભાઈ પાસવર્ડ બોલ તો તારા ઘરેથી કોઈને બોલાવી એમ અને તને લઈ જાય એમ. તો પાસવર્ડ ખોલી દીધો એ ભાઈ. એટલે અમે એના ફાધરને ફોન કર્યો. એના ફાધરને ફોન કર્યો એટલે લગભગ એને અડધી પોણી કલાક જેવું થયું. આવ્યા એટલે પૂછ્યું કેમ ભાઈ એટલી બધી વાર લાગી એમ. તો કે અમે વેલંજા રહીએ છીએ એમ, એટલે વાર લાગી આવવામાં. હવે આવ્યા ને ત્યાં સુધીમાં અમે ભાઈને લીંબુ સોડા ને છાસ ને એવું બધું અરેન્જમેન્ટ કરી દીધું હતું. એટલે એ ભાઈ થોડાક આમ વશમાં આવી ગયા હતા, વાંધો નહોતો બહુ. પછી અમે એના ફાધરને પૂછ્યું કેમ આમ થયું એમ, દારૂ રેગ્યુલર પીવે છે કે કેમ છે એમ. તો એના ફાધરે કીધું કે ભાઈ રેગ્યુલર તો નથી પીતો, પણ પીતો જ નહોતો. પણ આ દિવાળી પછી થોડુંક ડિપ્રેશનમાં આવી ગયો છે એટલે ચાલુ કર્યું હોય કદાચ, અમને ખબર નથી એમ. તો કે શું થયું દિવાળી પછી એવું એમ. તો કે 6 મહિના પહેલા અમે એક મકાન રાખ્યું હતું. દિવાળી પહેલા 6 મહિના પહેલા એક મકાન રાખ્યું વેલંજામાં. વેલંજામાં મકાન રાખ્યું અને કંઈક 60 લાખનું મકાન હતું. 60 લાખનું મકાન રાખ્યું ને એમાં 45 લાખની લોન બેસાડી સાહેબ. કેટલાની? 45 લાખની. બેંક વાળાએ એટલી બધી લોન આપી દીધી. નકર 60 લાખનું મકાન હોય સાહેબ 20% લોન મળે. એટલે 12 લાખ 13 લાખ રૂપિયાની લોન મળે, બરાબર. રેગ્યુલર નોર્મલની વાત છે. બાકી તો બેંક વાળા પછી જેવી સિસ્ટમ એને આપણને બહુ નોલેજ નથી, પણ આ તો વાત છે 20% લોન મળે. તો 45 લાખની લોન લીધી ને 50,000નો ઈએમઆઈ આવે છે, બરાબર. દિવાળી પહેલા એ ભાઈ જે હીરાની કંપનીમાં જતો ત્યાંથી એમને પગાર ધોરણ સારું હતું એટલે ત્યાંથી એમને ઈએમઆઈના ખર્ચા નીકળી જતા, બરાબર. પણ દિવાળી પછી સાહેબ મંદીનો માહોલ, હીરાવાળા ખુલ્યા નહોતા અડધા ઘણા, એટલે કંપની એ કંઈક થોડા ઘણા લોકોને છૂટા કરી દીધા. એમાં આ ભાઈનો વારો આવી ગયો. હવે ઈએમઆઈ ભરી નથી શકતો સાહેબ, બરાબર. 50,000 જેવો ઈએમઆઈ આવે છે, ઈએમઆઈ નથી ભરી શકતો. 3 મહિના થઈ ગયા છે. 1 લાખ ને કંઈક 15 તેરી ને સોરી 5 તેરી ને 15, 1,65,000 જેવા માથે થઈ ગયા છે. અને હજી કદાચ 3 મહિના કામ નહીં મળે ને તો 1,65,000 બીજા, એટલે 16 દૂને 32 ને બીજા 3.5-4 લાખ જેવા મતલબમાં માથે થઈ જાય, બરાબર. તો કીધું કે ભાઈ કેમ આટલું મોંઘું મકાન લીધું ને આટલી બધી લોન બેસાડી એમ. તો એ ભાઈ કીધું એના ફાધરે કે ભાઈ છોકરાની સગાઈ થતી નહોતી, એકનો એક દીકરો હતો એટલે મકાન લેવું પડે એમ હતું. દીકરી વાળા બધા એમ કે ભાઈ ઘરનું મકાન હોય ને આમ હોય ને તેમ હોય ને આમ, બરાબર. તો ઘરનું મકાન લેવામાં છોકરાની સગાઈ કરવામાં છોકરાની જિંદગી બરબાદ કરી નાખી સાહેબ. સગાઈ થાય એ માટે મકાન લીધું, લોન બેસાડી, ઈએમઆઈ કર્યું. તો એના માટે મતલબ હવે છોકરાની આ જિંદગી બરબાદ. કેમ કે જે 3-4 લાખ રૂપિયા માથે છે ને સાહેબ, એ 3-4 લાખ રૂપિયા કાઢવાને અત્યારે બહુ અઘરું. બધા લોકોનું સેટ નથી થઈ જતું. જેનું સેટ થાય છે એ લોકો 5 મહિનામાં પૈસા કાઢી નાખે છે. બાકી સેટ નથી થતું ને એનું ક્યારેય સેટ થતું જ નથી. એ લોકો વ્યાજમાં અને ઈએમઆઈમાં એમાં જ રહી છે. એટલે મારું કહેવાનું એમ, મારું સાંભળો તોય ઠીક છે ને ના સાંભળો તોય ઠીક છે. હું કઈ મોટો માણસ નથી, કોઈ સમાજનો નેતા નથી, બરાબર. આપણે કોઈ અગ્રણી નથી. આ તો વાત છે એમ. આપણા સમાજમાં, પટેલ સમાજમાં મોસ્ટ ઓફ આવું બનતું હોય છે કે ભાઈ છોકરાને ભણાવવા માટે એના બાપાએ મકાન લે છે, લોન લે છે, ને ભાઈ લોન ભરી નથી શકતા, બરાબર. શું છેલ્લે સાહેબ સુસાઇડ કરવાનો વારો આવે છે, આત્મહત્યા કરવાનો વારો આવે છે, બરાબર. તો આવું ના થાય એના માટે ભલે તમારે દીકરીને સારા ઘરમાં જ આપવાની હોય, કોઈ એવા રખડું ને રેઢિયાના ઘરમાં ન જ આપવાની હોય, સુખી થાય એવા ઘરમાં જ આપવાની હોય, પણ એનું ફેમિલી બેકગ્રાઉન્ડ પણ જોવો સાહેબ. 6 મહિના પહેલા મકાન લીધું છે, બરાબર. સગાઈ કરવા માટે મકાન લીધું. તમને આટલો તો આઈડિયા આવે ને કે ભાઈ શું છે એમ. છોકરાનું બેકગ્રાઉન્ડ તો જુઓ. દીકરીને તમારે સારા ઘરમાં જ આપવાની છે, સંસ્કારી ઘરમાં જ આપવાની છે, પણ એની વાહે એનું ફાઇનાન્શિયલ તો જુઓ તમે, બરાબર. એટલે વાત એ છે કે ભાઈ તમે 50,000 ઈએમઆઈ ભરતો હોય એના ઘરમાં તમે દીકરી આપો છો, એના કરતા 5,000 ભાડામાં રહેતા હોય એના ઘરમાં દીકરી આપો ને. કદાચ 6 મહિના એને કામ નહીં મળે ને તો 6-5 30,000 રૂપિયા, બરાબર. 30,000 રૂપિયાની ઉપાધિ રહેશે. અને કઈ 7મા મહિને, 8મા મહિને, 10મા મહિને કોઈ સારા એવા પગારમાં રાખી લે 30-40,000માં, બરાબર. તો એ વર્ષ દિવસમાં એ ભાઈ છૂટો થઈ જાય. હવે આ સાહેબ 4 લાખ રૂપિયા કમાવા અને ઘર ખર્ચ કાઢવો, એના એ છોકરાના લગ્ન હતા બીજા મહિનામાં, એ છોકરી એને ખબર પડી ને આ ડ્રિંક કરે છે એટલે કંઈક 2 મહિના પહેલા છૂટું કરી નાખ્યું એવું કીધું એ કાકાએ. એટલે વાત આ છે, જેના માટે સગાઈ કરી હતી, જેના માટે મતલબમાં સગાઈ કરવા માટે ઘર લીધું હતું, એ ઘર પણ હવે આમ નથી રહેવી હાલતમાં, ને દીકરી તો એની મતલબમાં જે એંગેજમેન્ટ કરી હતી તો જતી જ રહી, બરાબર. એટલે આ છોકરો તો હવે રખડી પડશે.
એટલે વાત એ છે કે 5,000 ભાડામાં રહેતો હોય ને એના ઘરમાં દીકરી આપો, બેકગ્રાઉન્ડ જોઈને સારું બેકગ્રાઉન્ડ જોઈને ખુશ રહેવું હોય, બરાબર છે, ખાનદાની સારું હોય એવું જોઈને આપો દીકરી, તો એ સારી વાત છે. બાકી EMI વાળા ઘરમાં ને ભાઈ એમાં તમે દીકરી આપશો ને એટલે હેરાન થશો. સામે વાળો હેરાન થશે ને તમારી દીકરી હેરાન થશે, બે હેરાન થશે. આપણા પટેલ સમાજમાં સાહેબ દેખાડો બહુ વધી ગયો છે. આની દીકરી આટલા ઘરમાં ગઈ, આવા કરોડપતિ ઘરમાં ગઈ, મારી દીકરી તો એના કરતા સારી દેખાય છે, તો એ તો આના કરતા સારા ઘરમાં જ આવી જોઈએ. અને બધાને એક બીજો ક્વેશ્ચન એક ભાઈ ફાર્મમાં લગ્ન કરવા છે બધાને. સાહેબ સોસાયટીમાં વાડી બનતી બંધ થઈ ગઈ. નવું ડેવલપ થાય છે ને સોસાયટીમાં વાડી નથી બનતી હવે. વાડી બનતી બંધ થઈ ગઈ. કેમ કે કોઈને વાડીમાં લગ્ન નથી કરવા. બધાને સાહેબ 4 લાખ રૂપિયા, કેટલા 4 લાખ રૂપિયા 2 દિવસ ફાર્મમાં તમે મેરેજ કરો ને એટલે 4 લાખ રૂપિયા ખાલી ભાડું થાય એનું. પછી જમણવાનો ખર્ચો અને સોનાનો ખર્ચો અને ભાઈ આલતુ ફાલતુ લોકોને તમારે બોલાવીને જમાડવાના એ બધો ખર્ચો અલગ, બરાબર. હવે ફાર્મમાં લગ્ન કરવા છે બધાને, ફાર્મમાં લગ્ન કરે એટલે 4-5 લાખ રૂપિયા ભાડું થઈ જાય. બીજો ડીજે ફાર્મમાં તમે લગ્ન કરો એટલે ડીજે તમારે એવી લાવવું પડે. નાનું ડીજે પાછું હાલે નહીં અહીંયા ફાર્મમાં. એન્ટ્રી કરાવવાની, વરરાજાની વર વધુની એન્ટ્રી કરાવવાની, 15-20 હજાર રૂપિયા એન્ટ્રીમાં વહી જાય. ડેકોરેશન થોડું ઘણું કરાવો, બરાબર. એટલે તમારે 5-7 લાખ રૂપિયા એમાં નાખી દેવાના. 5-7 લાખ રૂપિયા કમાતા સાહેબ 4-5 વર્ષ વહી જાય. સારો ધંધો સેટ હોય ને તો. બાકી ધંધો સેટ ન હોય ને રોજનું રોજ કરતા હોય ને તો તમારે આખી જિંદગી પછી તમારે બિલ જ ભરવાના રહે, EMI ને આ ને બધું વ્યાજ ભરવાનું ને એવું. એટલે પરિસ્થિતિ આ છે, બધાને ફાર્મમાં લગ્ન કરવા છે. સોસાયટીમાં વાડી નથી, વાડી પડી છે તો એ ખંડેર છે, કંઈક ગોડાઉન કરી દીધા છે, કંઈક કોઈ બરાબર ભાડે આપી દીધું છે. કેમ કે કોઈને વાડીમાં નાનો પ્રસંગ નથી કરવો સાહેબ. ચાંદલા ચુંદડી શ્રીમતે કોઈને નાના સોસાયટીની વાડીમાં નથી કરવા. એના માટે હવે ડોમ બની ગયા. 1.5 લાખ રૂપિયા ભાડું ડોમનું, 50,000, 60,000, 70,000 લાખ રૂપિયા ભાડું. એના કરતા વાડીને કરો ને યાર શ્રીમત. કરોડોપતિના દીકરા મેં જોયા છે સુરતી લોકોમાં, વાણિયા લોકોમાં, જૈન લોકોમાં. કરોડોપતિના દીકરા હોય છે વાડીમાં જમણવાર કરે, 500 માણસ બોલાવીને જમાડ દે. આપણે તો એની માને 1500 માણસ બોલાવવાના. હાવ નક્કામાં. છોકરો ઓળખતો ન હોય, છોકરી ઓળખતી ન હોય, એનો બાપ ઓળખતો ન હોય, એના દાદાના લીધે એને બોલાવવા પડતા હોય. સાહેબ કેવડું લાંબુ વ્યવહાર તો જોવો તમે યાર. જે કરી શકે છે અને આપણે કોઈ પ્રોબ્લેમ નથી. જે કરી શકે છે બિંદાસ કરો વ્યવહાર. તમારે કદાચ 1000 નહીં 5000 માણસ જમાડવાનો વ્યવહાર તમારે કરવો હોય તો કરો, પણ એનું જોઈને જે મિડલ ક્લાસ છે, જે ગરીબ વર્ગ છે, એની પાછળ ના પડો, મરી જાઓ સાહેબ. સમજ્યા? એટલે વાત અહીંયા આવીને એ ઊભી રહી છે કે ભાઈ બધું જોઈન કરો, બરાબર. બીજાના દેખાડો, બીજાનો મતલબમાં બીજાનું જોઈને તમે તમારો ફેમિલીનો દેખાડો ના કરો કે ભાઈ બીજા પાસે શાઇન ગાડી છે, બીજા પાસે બુલેટ ગાડી છે, તો આપણે પણ બુલેટ. ના, આપણે સ્પ્લેન્ડરમાં ખુશ રહેવાનું છે. બીજા લોકો ફાર્મમાં લગ્ન કરે છે, ભાઈ મારા સાઢુન છોકરાએ ફાર્મમાં લગ્ન કર્યા તો મારા છોકરાને ફાર્મમાં જ લગ્ન કરીશ, આવા વિચારવાળા છે. બોલો, એના સાઢુન છોકરાને સદ્ધરતા છે, એ ભાઈ 1 કરોડપતિ છે, બરોબર. તમારી પાસે મૂળ 20 લાખની પ્રોપર્ટી છે, એમાં તમે ફાર્મમાં લગ્ન કરો સાહેબ, 4 લાખ તો ભાડું થઈ ગયું. 20% તમારા એમાં વહી ગયા ફાર્મમાં ભાડામાં. તમારી પાસે 20 લાખની પ્રોપર્ટી છે તો 20% તમારા એટલે 4 લાખ રૂપિયા તો તમારે ફાર્મનું ભાડામાં વહી ગયા. બાકી સોનું અત્યારે 1.5 લાખે પહોંચ્યું સાહેબ, સિલ્વર અત્યારે 2.5 લાખે પહોંચ્યું. એ બધું ગણવા જાવ તમારે નાખવા પડે. 20 લાખ તો તમારે હાવ પડ્યા રહે, એની ઉપર નાખવા પડે તમારે. અને ડીશ, જમણવાર, ફાસ્ટ ફૂડ રાખવું છે બધાને. એન્ટર થાવ એટલે પેલા સૂપ પાવું છે મહેમાનોને. હું રોજ તમે સૂપ પીવો છો યાર ઘરે? હે, તમે રોજ સૂપ પીને જમો છો ઘરે? આવું બધું દેખાડો ના કરો. 200 રૂપિયા વાળી 500 રૂપિયા વાળી ડીશ રાખવાના, એ બધા દેખાડા કરવાના, એ બધા રહેવા દો. આપણે તમ તારે સેવ ટમેટા શાક ને પરોઠા ને છાશ ને કાંદા ને સલાડ એવો રાખી દેવો ને તો એ લોકો ખાઈને મોજ કરશે, એમાં ધરાશે. ઓલું ફાસ્ટ ફૂડ રાખશો ને ભાઈ, લાઈનમાં ઉભા રહે ને ભાઈ બગાડ થશે ને. કેટલો બગાડ થાય તમે જોવો તો ખરા. બગાડ કે સેવ ટમેટા ને શાક ને પરોઠા રાખી લો ને સાહેબ, 5% બગાડ ન થાય તમારે. ઓલામાં 30-40% બગાડ. આપણે જોયેલું છે, 2 પિઝાના કટકા લીધા હોય તો 1 પિઝો આખો નાખી દે, એક પિઝાનો કટકો નાખી દે. કેમ તો કે ભાવતો નથી, નો મજા આવી. એટલે વાત આ છે. 60-70 રૂપિયા વાળી ડીશ રાખો યાર, મોજ કરો, એમાં ખાવાની મજા આવે. 60-70 વાળી ડીશ હોય ને, સેવ ટમેટા શાક ને પરોઠા, ભલે આલુ પરોઠા શું કહેવાય ને, ચોલે ભટુરે રાખો સાહેબ, એમાં મજા જ આવે લોકોને. 70-80 રૂપિયામાં પતી જાય, લોકો ધરાઈને ખાય. આમાં તો હું ખાવું સાહેબ, 15 જાતની આઈટમ હોય. 500 રૂપિયાની ડીશ હોય ને એમાં 15 જાતની આઈટમ હોય. એમાં તમને અડધી ભાવે જ નહીં, અડધી તો સાહેબ નાખી જ દેવાની રહી. આપણે જોયેલું છે એટલે આ બધી વાત કરું છું. બાકી આપણને કોઈ શોખ નથી કોઈને સંભળાવવાનો, કોઈને કહેવાનો, બરાબર. આપણે બધું જોયેલું છે. અને હું કઈ એવો બહુ ખાનદાની માણસ નથી ભાઈ, મોટો માણસ નથી. મારું બધા સાંભળે તો કેટલા 10 મિનિટનો વિડીયો થવા આવ્યો તો તમે બધા સાંભળો છો તો સારી વાત છે. બાકી વસ્તુ આ છે.
તમે મારો વિડીયો જોયો અત્યાર સુધી તો બહુ સારું લાગ્યું, અને વિડીયોને શેર કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, અને બને ત્યાં સુધી આ વિડીયો શેર કરજો એટલે લોકોમાં થોડીક ઘણી આમાંથી આપણે એક જણો પણ વાડીમાં લગ્ન કરશે ને, બરાબર, નાના ઘરમાં દીકરી આપશે, વાડીમાં લગ્ન કરશે, તો આપણો વિડીયો આ સક્સેસ થયો ગણાય. એટલે બાકી પછી તમારી બધાની ઈચ્છા, હરી ઈચ્છા બળવાન.